જોઈશું હવે સુરતની, જ્યાંના આગકાંડમાં હવે સૌથી મોટો સવાલ એ પૂછાઈ રહ્યો છે કે શું હવે ક્યારેય ભવિષ્યમાં શિવશક્તિ માર્કેટમાં શરૂ થઈ શકશે ખરા? કારણ કે આગથી ઇમારતને મોટું નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે હવે વિવિધ એજન્સીઓ આ ઇમારત સુરક્ષિત છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે। આ વચ્ચે સવાલ સહાયનો પણ સામે આવી રહ્યો છે। 800થી વધુ વેપારીઓ હાલ રસ્તા પર આવી ગયા છે, ત્યારે કેવી રીતે હવે વેપારીઓને મદદ મળશે, આ એક સૌથી મોટો સવાલ છે। સૌથી વિનાશક આગ, માર્કેટ ફરી ધમધમતું થશે ખરું? આગ હોનારત બાદ ઇમારત છે સુરક્ષિત? એફએસએલની તપાસ થઈ શરૂ। સુરતની વિનાશક આગ 32 કલાક બાદ કાબૂમાં આવી, જો કે અનેક મોટા સવાલો છે। શું હવે આ ઇમારત સલામત છે ખરી? શું હવે શિવશક્તિ માર્કેટમાં ફરીવાર દુકાનો ધમધમશે? 822માંથી 700 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ। માર્કેટમાં 2000 સેલ્સિયસ જેટલું હતું ટેમ્પરેચર। અતિશય ગરમ તાપમાનના કારણે સળિયા પણ ઓગળી ગયા। જે રીતે સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર જે આગ લાગી હતી, જેની અંદર 850 થી 900 જેટલી જે કાપડની જે દુકાનો હતી અને તેની અંદરથી મોટા ભાગની એટલે કે 800 જેટલી જે દુકાનો છે તે બળીને ખાક થઈ ગઈ છે। માત્ર 40-45 દુકાનો જે બચી છે। અત્યારે જે રીતે દ્રશ્યો આપણે જે બતાવી રહ્યા છે કે આગની જે ઘટના બન્યા બાદના જે હાલમાં જે દ્રશ્યો છે અત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે, કારણ કે સતત જે 38-40 કલાક સુધી જે આગ ચાલી અને તેના કારણે અંદરનું જે સ્ટ્રક્ચર છે પણ તે ક્યાંક ને ક્યાંક નબળું પડ્યું હોય તે રીતે જોવા મળી રહ્યું છે। અત્યારે એફએસએલની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે, પોલીસની સાથે એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે સ્ટ્રક્ચર બાબતે અને આગ કઈ રીતે લાગી તે બાબતે તપાસ કરવામાં આવે છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પોલીસ અને એફએસએલની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને આ જે અંદરને પ્રવેશ કરી રહી છે અને આ તમામ જે મૂળ જ્યાં આગ લાગી હતી, જ્યાં આગની શરૂઆત થઈ હતી ત્યાંથી લઈને જે તપાસ ટીમ જે છે તે અત્યારે વહેલી સવારે પહોંચી છે। એટલે સવાલ એ છે કે આ ઇમારત હવે સલામત છે કે નહીં, કારણ કે આગના કારણે ઇમારતને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। પોકેટનો કલર કેવો છે, પછી અમે ટેસ્ટિંગ પણ કરશું, રિબોન હેમલ અલ્ટ્રાસોનિક એ બધું કરીને પછી નક્કી થશે। 15 દિવસ લાગશે રિપોર્ટ બનતા। કેટલા દિવસની અંદર રિપોર્ટ? 10 થી 15 દિવસમાં થઈ જશે રિપોર્ટ કમ્પ્લીટ। અને જે રિપેરેબલ છે તેમાં રિપેરેબલ લખશું, જે તોડી એમાં અનસેફ લખશું અને જેમાં ઓકે છે તેમાં કહીશું કે આ વાપરી શકો તમે। શિવશક્તિ માર્કેટમાં આગનું કારણ જાણવા પોલીસે તપાસ આરંભી। ફાયર અને પોલીસે બિલ્ડિંગનો કબજો મેળવ્યો। આખી બિલ્ડિંગને ચારે બાજુથી કોર્ડન કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ફાયર દ્વારા તમામ દુકાનોનું સર્ચિંગ શરૂ કરાયું છે। પોલીસ દ્વારા પણ એફએસએલની મદદથી તપાસ થઈ રહી છે કે અહીંથી ફરીથી કોઈ દુર્ઘટના બનવાના ચાન્સ છે કે નહીં, એના માટે એ લોકો અત્યારે ચેકિંગ કરી રહ્યા છે। એટલે અત્યારે એક બફર પ્રોસેસ જેવું ચાલે છે કે જેમાં કુલિંગ ઓફની પ્રક્રિયા ચાલુ છે। આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા જે ઇન્વેસ્ટિગેશન અમારે ચાલુ છે આ બનાવ બાબતનું, એ ઇન્વેસ્ટિગેશનમાં અમારે જે પંચનામું કરવાનું હોય છે એ અમારે અંદર જઈને જે વસ્તુઓ બાબતની ઓબ્ઝર્વેશન કરવાના હોય છે કે જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થશે એ। આ ઉપરાંત એફએસએલની ટીમ માટે જે જરૂરી કામગીરી છે એના માટેની અત્યારે પ્રક્રિયા જારી છે। ભીષણ આગમાં એક તરફ વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું, જોકે જે શિવશક્તિ માર્કેટના પ્રમુખ છે જેના પર સમગ્ર માર્કેટની જવાબદારી છે, જેઓ મીડિયાના સવાલોથી જુઓ કેવી રીતે ભાગી રહ્યા છે। મીડિયાએ ગેરકાયદેસર દુકાનો વિશે પૂછતા તેઓ કેમેરા સામેથી ભાગી ગયા। થોડા સમય પહેલા જ પ્રમુખ બન્યાનું બહાનું બતાવી જવાબ આપવાનું ટાળ્યું હતું। પ્રમુખે અન્ય વેપારી અગ્રણી અને પોલીસનો સહારો લીધો છે। અનેક વેપારીઓના કરોડોના માલના નુકસાન મામલે પ્રમુખ પાસે કોઈ જવાબ નથી। મારી જવાબદારી કે હું અત્યારે પ્રેસિડેન્ટ બનેલો છું, જવાબદારી નથી। હું તો અત્યારે પ્રેસિડેન્ટ બનેલો છું। જવાબદારી તમારી નથી। ગેરકાયદેસર બાંધકામ છે, કેટલા વખતથી છે? મને હું ખબર, પહેલા જોઈ લો ને। પ્રમુખ બન્યા છો, તમે ચેક નહીં કર્યું? પ્રમુખ સવાલ છે એ તમે જે બિલ્ડર છે એસએમસી વાળા છે બધાને પૂછો ને યાર। એટલે માર્કેટના પ્રમુખ પાસે તો કોઈ જવાબ જ નથી। માર્કેટમાં ગેરકાયદેસર દુકાનો કેવી રીતે બની ગઈ
તેનો કોઈ જવાબ તેમની પાસે નથી. જોકે ભીષણ આગ બાદ હવે તૈયાર થશે બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ. SVNITના તજજ્ઞો દ્વારા આ રિપોર્ટ તૈયાર કરાશે. SVNITના પ્રોફેસર અતુલ દેસાઈ દ્વારા આ માર્કેટનું નિરીક્ષણ કરાયું. રિપોર્ટ તૈયાર કરવા વેપારી, ફાયર વિભાગ અને FSAની મદદ લેવાશે. માર્કેટની ટેરેસ અને પિલરનો પણ રિપોર્ટ તૈયાર કરાશે. ઘણી બધી વસ્તુઓ રિફર કરતા હોય કે એના જ્યોમેટ્રિકલ ડાયમેન્શન બરાબર છે, ક્રેકની પેટર્ન કેવી રીતની છે, સોકેટનો કલર કેવો છે. પછી અમે ટેસ્ટિંગ પણ કરશું, રિબાઉન્ડ, હેમલ, અલ્ટ્રાસોનિક, એ બધું કરીને પછી નક્કી થશે. 15 દિવસ લાગશે રિપોર્ટ બનતા. કેટલા દિવસની અંદર રિપોર્ટ 10 થી 15 દિવસમાં થઈ જશે રિપોર્ટ કમ્પ્લીટ. અને જે રિપેરેબલ છે તેમાં રિપેરેબલ લખશું, જે તોડી એમાં અનસેફ લખશું, અને જેમાં ઓકે છે તેમાં કહીશું કે આ વાપરી શકો તમે. એટલે 3 પાર્ટમાં અમે ડિવાઈડ કરશું એને. હવે સુરતની આગ પર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો આરોપ છે કે સુરતના આગકાંડમાં ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી. ફોર્મયુક્ત પાણી બનાવવા પૂરતી માત્રામાં કેમિકલ ન હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આગકાંડમાં હવે સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. ફોર્મયુક્ત પાણી છોડવા માટે પર્યાપ્ત માત્રામાં કેમિકલ પણ નહોતું, અને એના કારણે ફાયર બ્રિગેડના અધિકારીઓ, કર્મચારીઓ જે જહેમત લેતા હતા એમાં પૂરતી વ્યવસ્થાનો અભાવ થયો. જે લિફ્ટ, ક્રેન ઉપર પાણી પ્રવાહ પહોંચાડવા માટેની જે વ્યવસ્થાઓ હતી એમાં પણ કંઈક ને કંઈક પૂરતી વ્યવસ્થા નહોતી. તો બીજેપી અધ્યક્ષ CR પાટીલે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને વેપારીઓને ખાતરી આપી કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વેપારીઓની તમામ મદદ કરશે. અમારા પ્રયત્ન છે કે આમાં એમને શું મળી શકે એના માટે આજે કોઈ પ્રોમિસ નથી કરતા, પરંતુ ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આમાં ચિંતિત છે. અને જે કંઈ યોજનાઓ છે એમાંથી અમને જે કંઈ લાભ આપી શકાતો હશે એને આપવા માટેનો પ્રયત્ન કરીશું. વેપારીઓને પણ ભરોસો છે કે સરકાર અને ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે ઊભી છે અને જરૂર એમાં એમને રાહત થાય એ પ્રકારના પ્રયત્ન અમે કરીશું. સુરતના આગકાંડમાં અનેક વેપારીઓએ તેઓની સંપૂર્ણ જીવનની મૂડી ગુમાવી છે. વેપાર કેવી રીતે શરૂ થશે, ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી, અને હવે તમામ નજર સરકાર પર મંડાયેલી છે. સરકારી સહાય જ આ વેપારીઓને આગની આફતમાંથી બહાર લાવી શકે તેમ છે. સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ TV9.